દિવાલ ઘરની સાહેબ તો મજબૂત રહી જ્યારે ભાઈ નક્કી કરે ગમે એ થાય, પણ હું મારા ભાઈ માટે જીવવા માટે તૈયાર છું. કારણ કે તમે જોજો હંમેશા બે ભાઈઓ ભાગે જુદા થાય ને, આજ સુધીનો નિયમ છે કે બે ભાઈને કોઈ દી હરખાઈ ન હોય. લક્ષ્મી કોઈ દી બે ભાઈના ઘરે હરખી વર્તી જ નથી. એકને ત્યાં અઢળક હોય અને એકને ત્યાં ઘણી વખત એવું જ હોય કે ખાઈને ખાવાના થતા હોય. એક આવું ઘર હતું, એની અંદર સંત મહાત્મા આવ્યા અને સંત મહાત્માએ કીધું, તરત અંદર ઘરનું જોઈ ગયા એટલે તને ખબર પડી ગઈ કે નાનો ભાઈ છે બિચારો ધંધાની અંદર 2-5 ધંધાની અંદર ખોટ કરી છે અને પોતે મૂડીથી સુખી નથી, અને મોટો ભાઈ છે એને તો કરોડોનું હાજુ છે, કરોડોનું. એમ એની કંપનીની અંદર તો આમ શેર બજારમાં લિસ્ટિંગ થઈ જાય આવું આવું હાજુ છે. છતાંય તે તમને મોટો ભાઈ આટલી બધી તારી ઇજ્જત કાઢે, તને આવા શબ્દોથી અપમાનિત કરે, છતાંય તું આ ઘરની અંદર કેમ રે? તારા બાપા કાંઈ બોલતા નથી? તો કે બાપા તો સમાજની ઇજ્જત છે ને એની અંદર એ જુદા ન અમને કરી શકે, પણ હું છે ને એ ભેગો રહેવા માટે રહું છું. મોટો છે ને ભેગો કરવા માટે રહે છે. સાહેબ ઘરની અંદર રહેવાય પણ ભેગું રહેવા માટે, ભેગું કરવા માટે ન રહેવાય. અને મેં આજ સુધીમાં જોયું છે કે ભેગું કરવા માટે રહ્યા છો ને એનું જિંદગીમાં ભેગું નથી થયું, દવાખાનામાં જ જાય. અને જેના દવાખાનામાં ગયા છે ને એ યાદ રાખવું, કાં તો આ જન્મનું કંઈક કરજ કોકનું બાકી રહી ગયું, લૂંટીને લઈ લીધા, અને કાં તો ગયા જન્મનું કંઈક કરજ બાકી રહી ગયું, તો જ દવાખાનામાં ડૉક્ટર તમારા પાસે લઈ જાય. નકર ઘરની અંદર માંદગી આવે જ નહીં. આ ઘરની પહેલી દિવાલ છે કે ભાઈ તરીકે તમે મજબૂત રહો એટલે વિશ્વની કોઈ પણ તાકાત હોય ની વાર ન કરે. કરે ને એટલે તમે જોજો ગામ આખું ભેગું થઈ જાય. ઘરની અંદર બે ભાઈ હોય ને ભેગા થઈ ગયા હોય એટલે દુનિયાની ગમે એવી વિશ્વની મહામારી આવે ને તો બે ભાઈ ભેગા હોય ને એટલે એનું કંઈક સોલ્યુશન નીકળે. પણ મોટા રીતે હાલતો હોય, નાના રીતે હાલતો હોય, વસલાને એમ થાય કે આપણે જન્મ હુકામીને લીધો એટલે ભેગું ન થાય. ઘરની બીજી દિવાલ એટલે સ્ત્રી પાત્ર. આ બહુ સમજવા જેવી વાત છે. પત્ની કેવી હોય સાધનાબેન, મેં વાત કરી હતી આ વાતની. હાર્દિક પંડ્યાને મળી એવી આવી પત્ની ન હોય ભાઈ. લૂંટેરી દુલ્હન, તમે તમારું કરો ને હું મારું કરું, નહીં. હમણાં તમે મેચ જોઈ ને, મેચની અંદર તમે હાર્દિક પાંડ્યાને જોયો છે, એ બોલે બ્લુ કલરના વાળ કરાવે ક્યારેક ને ક્યારેક થાવ ટકો કરાવી નાખે, ક્યારેક એની ગર્લફ્રેન્ડને વળી કરોડોની કાર છે ગિફ્ટમાં આપે ને, ક્યારેક આગળના ઘરે છૂટું થઈ ગયું છે એના સંતાનને આપે ને. આ બધું ત્યારે શક્ય બન્યું કે જ્યારે નતાશાબેને એવું કીધું કે તમે હવે પતિ પત્ની કહેવાય ને આપણે છૂટા થવું છે, એટલે તમારો હક હિસ્સો જેટલો પણ છે ને એમાંથી ડાયરેક્ટ અડધો મને લાગે. પણ એટલા ભાગ્યશાળી કે આપણે ગુજરાતી કે એમના માતૃશ્રીના નામ ઉપર અડધી પોણા ભાગની મિલકત હતી, પોતાના નામ ઉપર કાંઈ હતી નહીં એટલે બચી ગયું. મમ્મીના નામ ઉપર હોય ને એટલે બચી ગયું. સબસિડી મળે ને ભાઈ, ઘણાય નથી લેતા મકાન મમ્મીના. મમ્મી કે એટલા બધા કિંમતી છો એટલે નહીં, સબસિડી મળે ને એટલા માટે લે છે. બધો હાલે છે એટલા માટે ભાઈ બચી ગયા કે એના પત્નીને કાંઈ દેવું ન પડ્યું અને હસતા મુખે છૂટાછેડા થઈ ગયા. પણ અત્યારના છૂટાછેડા મેં કેવા જોયા છે ખબર છે? મને નથી ખબર તમે જોયા છે કે નહીં, પણ હા અત્યારના મેં છૂટાછેડા એવા જોયા છે. ઓખણા પોખણા કરીને આપણે લાવીએ, 6-8 મહિનાની અંદર હાલે, વર 1.5 વર હાલે, સંતાન થયું ન થયું, હવે નથી ભળતું આની યારે, હવે આ નથી ગમતો, હવે અહીંથી છૂટું કરી નાખવું છે. કારણમાં કાંઈ ન હોય, રાઈનો પહાડ તમે બનાવો ને આવું આવું કારણ હોય. અહીંયા બેઠા છો ને સાંભળજો, અને કદાચ એકાદાને જો લાગુ પડતું હોય તો પ્રેમથી માથે ઓઢી લેવાની છૂટ. હવે નથી પડતું, કારણ એટલા બધા મોટા હોતા જ એ કારણનું સોલ્યુશન આવી શકે, હસતા મુખે આવી શકે. પરિવારની અંદર 5 વ્યક્તિ બેસીને બેસાડે ને તો એ સોલ્યુશન એનું આવી શકે, પણ છતાં એવું છૂટું કરી નાખવું છું. શું કામ એને ખબર? 15 લાખ, 20 લાખ, 25 લાખ, 35 લાખ આ દેખાય. એ માણસ છે ને એની કરતા 30 લાખ 35 લાખની કિંમત વધારે હોય, એ આપી દો એટલે તમે નું છૂટા. હજી તો અહીંયા આપ્યું ન હોય ને પેલા ઘર ઘણું બીજી જગ્યાએ કરી નાખ્યું હોય. ત્યારે મને એમ થાય કે અહીંયા જવાની ઉતાવળ હતી, અહીંથી છૂટું થવાની ઉતાવળ હતી, કે 30-35 લાખ લેવાની ઉતાવળ હતી. આપણે બે હાથ જોડીને મારે કહેવું છે, પત્ની તરીકે સાસરિયામાં નથી સચવાતા અથવા તો નથી રહેવું. કોઈ પણ રીઝન એવું છે કે જેમાં તમે સાચા છો, હાલો તમને માયના મેં સાચા છે, વયું જવું છે ને એ પરિવારને દુઃખી કરીને ક્યારેય ન જવાય, એ પરિવારનો ક્યારેય ટકો કરીને ન જવાય. આ તો બહુ ગુજરાતી ભાષાની વાત છે. અને એ પરિવારની અંદર આપણે આવ્યા હતા અને 5-15 લાખનું જો લાવ્યા હતા ને તો જ 5-15 લાખનું લઈને જવાય. બાકી તમે જે કબાટ લઈને આવ્યા હતા ને 3 વર્ષ પછી કબાટની કિંમત 15,000 નથી રહી. એટલે છૂટું કરવા માટે દીકરીને કદાચ એમ ન થતું હોય કે આપણે 30 લાખ લઈ લઈ, 35 લાખ આપો તો છૂટું થાય એમ. કદાચ તમારા દીકરીના પિતાશ્રીને કે એમના મમ્મીનું જો એવું કહેવાનું હોય ને કે ત્યાંથી 30 લાખ રૂપિયા કાંઈ ઘરેણું પાછું આપે તો જ આપણે છૂટું કરવું છે. બે હાથ જોડીને મારે મા બાપને એવું કહેવું છે કે પ્રશ્નો જીવનની અંદર ઘણા બધા આવે. તમે તો રામ યજ્ઞ બેસાડ્યો છે ને, જ્ઞાન યજ્ઞ બેસાડ્યો છે, રામને કેન્દ્રમાં રાખીને વાતને કરી છે. આવું મારા સીતાજીના જીવનને તમને દુઃખ ગણાવાતા.
રામાયણની અંદર એ વાતનો ઉલ્લેખ છે. સીતાજીએ મિથિલાની અંદર દુઃખ નહોતું જોયું અને વિશ્વનું શ્રેષ્ઠ કુળ જોયું હતું. મિથિલા કન કન ખીલા, જમાઈ રાજા રામ મિલા. કેવું મજાનું ઘર, કેવું મજાનું કુટુંબ, કેવી મજાની પ્રતિષ્ઠા, અને રઘુવંશનું 40મું સંતાન એટલે પ્રભુ શ્રી રામ રાઘવેન્દ્ર સરકારની યારે જેમના લગ્ન, એમના અર્ધાંગના અયોધ્યાની અંદર આવીને પળનું સુખ નહોતું જોયું. દુઃખ દુઃખ ને દુઃખ, અને મિથિલાની અંદર માત્ર સુખ સુખ ને સુખ. 7-8 વર્ષની એ વયની અંદર શિવજીનું ને પરશુરામનું આપેલું એ ધનુષ છે એ ભાંગી નાખે ધડ કરતું. એના પિતાશ્રીને સમજાઈ ગયું હતું કે સામાન્ય સ્ત્રી કે સામાન્ય દીકરી મારે આંગણે નથી, આ એવી દીકરી છે કે એનું ભાગ્ય હશે ને એ ક્યાંય કેટલાય યશ ગાથાઓ ગાશે ને વર્ષો, તો એ યશ ગાથાઓ એની ટૂંકી નહીં થાય. આવું વિશેષ એનું વ્યક્તિત્વ હશે, આવું વિશેષ એનું જીવન હશે. અને મિથિલાની અંદર પોતે 4 બહેનોની સાથે સીતા, ઉર્મિલા, માંડવીને શ્રુતકીર્તિ 4 બહેનો એટલા જાજરમાન રીતે રહ્યા કે સ્વયંવરની અંદર રામને પસંદ કર્યા. અને રામને જોઈને જનક રાજાએ બીજી 3 દીકરીઓને આપી કે આવું હારું કુટુંબ હોય ને આવું હારું કુળ હોય તો આપણે આપણી દીકરીઓને ઠેકાણા બીજા દેવાય જ નહીં ને. 4 ભાઈ હોય તો આપણે 4 દીકરીઓને દો. આપ્યા પછી થોડા જ સમયની અંદર માતા કૌશલ્યાને એવું, માતા કૈકેયીને એવું થયું કે મારા ભરત માટે ગાદી માંગો અને રામની માટે વનવાસ માંગો. દશરથ રાજાએ ત્યાં સુધી કીધું હતું કે તમે મને કહો ને તો હું તમને બીજું અયોધ્યા કુળ નગરીનું સર્જન કરી દઉં, ભરત માટે એ રાજ્ય આપું, પણ મારા રામની સાથે તમે આવું ન કરો. અને ત્યારે માતા કૈકેયીએ કીધું હતું તમારે કરવું હોય ને તો આ 2 કરો, બાકી આના સિવાય મારે બીજું કોઈ વચન નથી જોતું. દશરથ રાજા છે એ બંધાયા વચનથી અને એને વચન આપ્યું. રામને વનવાસ મળ્યો ત્યારે વનવાસ તો એકને જ મળ્યો હતો ને, છતાંય સીતાજી વલકલ પહેરીને તૈયાર થયા. અને સીતાજીએ રામને કીધું પ્રભુ ઉભા રહ્યો, મારે આપની સાથે આવવું છે. દેવી સમજો, ત્યાં ન અવાય, થોડા દિવસનો પ્રવાસ નથી, સુરત જઈને પાછું નથી આવવું. 14 વર્ષનો વનવાસ છે, ત્યાં તમારા કેશ ગૂંથી દે, તમારા પાણી ભરી દે, આવું કોઈ ન હોય. તમે સમજો ત્યાં ન અવાય. તમે જીવન એવું જીવા જ નથી. તમે મિથિલાની અંદર જે રાજ કર્યું છે ને એ રાજના 1% હું 1/2% ત્યાં સુખ નથી. હું હમણાં જઈશ ને પાછો વહી આવીશ, મારી સાથે લક્ષ્મણ આવે છે, બરાબર છે, તમારે નથી આવું. પ્રભુ તમે તો સાથે છો ને, હું સાથે છું. પ્રભુ ગમે એવા જીવનના દુઃખ આવશે હું ભોગવી લઈશ, પણ તમારો સાથ છે ને સાહેબ. એટલા માટે સીતાજી 14 વર્ષના વનવાસની અંદર ગયા હતા કે એના માતા સુનૈના હતા ને, એ જ્યારે વળીને સાસરેથી જતા હતા ને ત્યારે સુનૈના માતાએ માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું, પતિના સુખે સુખી થવાય અને પતિના દુઃખે દુઃખી થવાય. ઈ સુખમાં હોય ને તો મોજ ફકીરી કરાય, અને ઈ દુઃખમાં હોય ને તો પેટમાંથી પાણી અંદરથી ઉતરવું તમને ન જોઈએ, કારણ કે ઈ દુઃખમાં છે. અને ઈ છે ને તો તમે છો, ઈ છે ને તો તમારા જીવનના 7 રંગ છે, અને ઈ છે ને તો તમારા ચહેરા ઉપરની રોનક છે સાહેબ. જેના જીવનમાંથી ચૂડી, ચાંદલો અને શેથાનો રંગ ઉડી ગયો હોય એનો ચહેરો એક વખત જોજો, તમને દેખાશે. જીવનમાં કાંઈ નથી ખૂટતું, છતાં એના ઈ નથી ને એટલે કાંઈ નથી. ઈ છે તો બધુંય છે. ભગવાનની સાથે ગયા, અશોક વાટિકાની અંદર ગયા, રાવણ લઈ ગયો એને. હમણાં આપણે એક સરસ મજાની અડધી આવડી અડધી ન આવડી એવી રામાયણ આપણે કરી. અને ત્યાં લઈ ગયા પછી રાવણે ખૂબ પ્રયત્ન કર્યા. તમે સમજો, આ બહુ સમજવા જેવી વાત છે કે સાહેબ, જે સોનાના હરણની અંદર એ સ્ત્રી મોહાઈ ગઈ હતી, એ સોનાની લંકા જોઈને મોહાઈ ન જાય? તો લંકા આખે હોનાની હતી, છતાંય હૃદયની અંદર રામ વસતા હતા કે રામ સિવાય હું કોઈની નથી થઈ અને રામ સિવાય હું કોઈની થાવે નહીં, રામ સિવાય મને કોઈનો વિચાર ન આવે. રાવણે ખૂબ પ્રલોભન આપ્યા. રાવણે તો ત્યાં સુધી કે રામનું માથું કાપીને હામું આપ્યું ને તોય કહી દીધું કે મારા રામનું માથું નથી, મારું હૃદય બોલે છે, હૃદયની અંદરની ધડકન બોલે છે કે મારા રામ હજી જીવિત છે ને મને લેવા માટે આવશે. કેવડો મોટો યોજન દૂર સમુદ્ર, ક્યાં રામ હતા, ક્યાં ઓળખાણે નહોતી, કોઈને ખબર નહોતી કે સીતાજીને કોણ લઈ ગયું છે, ક્યાં વાનર સેના મળી. અને રામ ને લક્ષ્મણ તો 2 જ પુરુષો હતા ને, બાકી તો આખી વાનર સેના હતી, કોઈ શક્યતા નહોતી. છતાંય તે પ્રભુ શ્રી રામ છે રાવણની સાથે યુદ્ધ કરે, વિભીષણને રાજ સોંપે, સીતાજીને લાવે, અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય, અયોધ્યાપુરીની અંદર આવે, બધા એનું સ્વાગત કરે. અને થોડા જ સમયની અંદર ખૂબ મજાની વાત સંભળાય કે સીતાજી છે ને માતા એ ગર્ભવતી છે, એના ગર્ભની અંદર 2 બાળકનો ઉછેર થઈ રહ્યો છે. અને એટલો બધો અયોધ્યાની માટે હર્ષનો અને આનંદનો એ ઉત્સવ હતો, તમે વાત જવા દો. પણ મેં તમને કહ્યું ને કે આપણો ઉત્સાહ હોય, આપણી ખુશી હોય ને એની અંદર તરત જ કોઈક વ્યક્તિને એમ થાય કે આમાં આપણે આપણા તરફથી યોગદાન હું આપી શકીએ. ધોબીએ યોગદાન આપ્યું કે આ જગ્યાએ મારી પત્ની હોત ને
હું ન સ્વીકારત. કોઈ બીજાના રાજ્યની અંદર રાજાની હાથે રહીને આવી હોય 1 વર્ષ સુધી, મારી પત્નીને હું ન સ્વીકારું. રામ આદર્શ રાજાએ હતા, પતિ હતા ને આદર્શ, તો એની સાથે એ રાજાએ હતા. એને નિર્ણય લીધો કે લક્ષ્મણ જાઓ, તમારા ભાભી છે ને એને વનની અંદર મૂકી આવો.